4 વર્ષથી ગોવિંદા પાસે એક પણ ફિલ્મ નથી. અભિનેતાએ કહ્યું, જ્યારે કામ નહોતું મળતું ત્યારે જાતે લાફો મારતો. એક જમાનામાં 49 ફિલ્મો સાઇન કરી હતી. ફિલ્મ મેકર્સ તેને ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે કતારમાં ઊભા રહેતા હતા, પરંતુ હવે એવું નથી. ગોવિંદા કમબેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કારણોસર ગોવિંદાએ ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન સાથે પણ પેચઅપ કર્યું છે, જેની સાથે તેણે લગભગ 5 વર્ષથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. ગોવિંદાએ ડેવિડની લગભગ 17 ફિલ્મોમાં કામ કર્યું હતું. આમાં સોલર ઓર શબનમ, આંખે, રાજા બાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1 જેવી ફિલ્મો હિટ રહી હતી. ગોવિંદા જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે એક્શન અને રોમાન્સનો જમાનો હતો. તે સમયે કોમેડીમાં એવો કોઈ હીરો ન હતો જે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે. આવી સ્થિતિમાં ગોવિંદાએ આ ચેલેન્જ લીધી અને કોમેડી ફિલ્મોની બધાના દિલ જીતી લીધા. હીરો નંબર 1, રાજા બાબુ, આંખે, આંટી નંબર 1, પાર્ટનર વગેરે જેવી ઘણી કોમેડી ફિલ્મો આજે પણ યાદ છે.